હોપ કે તમે મજામાં છો। આપણે સવારમાં નીકળી ગયા હતા રણોજાની બીચ ભરવા માટે। 2026ની આજે પહેલી બીચ છે, 20 તારીખ છે। ઓલમોસ્ટ આપણે અહીંયાથી નીકળી ગયા હતા 8 વાગે, તો અહીંયા પહોંચી ગયા છે બાડમેરથી આગળ। તો તમે જોઈ શકો આ સરસ મજાનો નજારો છે, ભારતનો જોઈ શકો છો। અમે ઓલમોસ્ટ 5 ભાઈબંધો નીકળ્યા હતા સવારમાં। તો તમે આ છે રાજસ્થાનનો નજારો તમે જોઈ, સરસ મજાનું જોયું છે। સામે હર્ષિલભાઈ આવી ગયા, સાગરભાઈ અને અમારી આ જીડીભાઈની સ્કોડા ગાડી છે, તમે સામે જોઈ શકો હર્ષિલભાઈ। અને સરસ મજાનું રણુજાનો અમે બ્લોગ ચાલુ કર્યો છે। આ 2026ની પહેલી બીચ છે, તો હું તમને દર્શન કરાવવાનું છું રામાપીરનું। તો તમે લાસ્ટ સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો। સરસ મજાના જે નવા કન્ટેન્ટ સાથે વિડીયો બનાવવાનું આજે ચાલુ કર્યું છે। એક મસ્ત ઓલમોસ્ટ થઈ ગયા હતા, તેના માટે આજે વિડીયો ચાલુ કર્યા હતા। તો આ નજારો કંઈક આવો છે આ ગાડીનો, તમે જોશો અમારી આ ગાડી છે, આ ભારતમાલા પરિયોજના છે, સરસ મજાનો હાઈવે છે। તો હવે આપણે અહીંયાથી નીકળવાનું છે નોન સ્ટોપ ગાડી લઈને રામદેવરા। હવે આવશે દેવગઢ। અને તો તમે જોશો આ છે જેડીભાઈ, સામે આવી ગયા હર્ષિલભાઈ, અને તમે જોશો જય બાબારી, જય બાબારી, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, જય બાબારી। તો બેસ્ટ આપણે હવે નોન સ્ટોપ ગાડી ચલાવીને અહીંયાથી રણુજા પહોંચવાનું છે, અને સરસ મજાના તમને હું બાબારીના દર્શન કરાવવાનું છે। તો કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં। જતા હવે સરસ મજાનો અહીંયા રેસ્ટ લઈ લીધો છે ચા પાણી નાસ્તો કરવા માટે। તો સરસ મજાની આપણે ચા બી લીધી છે, કેમ કે 3:15નો ટાઈમ થઈ ગયો હતો। તો આપણે એ સરસ મજાની હવે ગાડી થોડીક ફ્રેશ કરી નાખીએ, અને પછી અહીંયાથી નીકળવાનું છે નોન સ્ટોપ રામદેવરા। અહીંયાથી બસ 100 કિલોમીટર બાકી રહ્યું છે, અને ત્યાંના વાતાવરણ તમે જોઈ શકો। 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, સરસ મજાનો મોજ કરતા કરતા જઈ રહ્યા છે, 5 જણા છે, મજા આવી રહી છે। તમે જોઈ શકો અહીંયાનું વાતાવરણ એકદમ મસ્ત છે, પેટ્રોલ પંપ નજીક છે। અહીંયાના ઘણા બધા રામદેવરા જવા માટે ભક્તો અહીંયા છે, સામે હોટલ આવી ગઈ છે, તમે જોઈ શકો અહીંયાનું કંઈક વાતાવરણ છે। તો બસ હવે આપણે ધીરે ધીરે અહીંયાથી નીકળવાનું છે, તો તમે જોઈ શકો છો। આપણે રણુજા પહોંચી ગયા છે, 6 વાગી ગયા છે ઓલમોસ્ટ પહોંચતા, અને સાંજનો ટાઈમ થઈ ગયો છે। ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી નાખી છે, અને ભાઈઓ તમે જુઓ સરસ મજાના ફર્યા છે, એકદમ સનસેટ પોઈન્ટ અહીંયા થવા આવ્યો છે। અહીંયાનું વાતાવરણ તમે જોઈ શકો છો। બસ હવે થોડી જ વારમાં આપણે અહીંયા દર્શન કરવા જવાનું। સામે દેખાઈ રહ્યું છે રામાધણીનું બોર્ડ, તમે એકદમ ઝૂમ કરીને બધું, તો આ રહ્યું ભાળો રામાધણીનું બોર્ડ, અને બસ તો તમે જોઈ શકો। હવે થોડી જ વારમાં આપણે દર્શન કરવા જવાનું છે રામાધણીના। પહોંચી ગયા છે નોન સ્ટોપ ગાડી ચલાવીને, મસ્ત મજાનું અહીંયા સનસેટ પોઈન્ટ। તો બસ આપણે અહીંયા સ્ટેટ ઓફ રામાધણી વાળી આપણે ગાડી સ્કોડા પાર્કિંગ કરી લીધી છે। હવે આપણે આગળ વધીએ। જય બાબારી, નીચ દર્શન થઈ ગયા।
वो कितने का था चाचा? મિત્રો સરસ મજાની આપણે રામદેવરાથી બીજ ભરીને હવે રિટર્ન થઈ ગયા છે અને સરસ મજાના આપણે રામાપીના દર્શન થઈ ગયા અને બીજ હતી તો સરસ મજાની પહેલી બીજ 2026 હતી તેમ સરસ રીતે અમે ભરી નાખી છે અમારા ભાઈઓ સાથે અને સરસ મજાના અમે નાસ્તો કરવા માટે અહીંયા આવી ગયા છે અને અત્યારના ટાઈમ વાગ્યો છે 10-1 વાગ્યાનો અને તમે જોશો સરસ મજાના રામદેવ હોટલમાં અમે નાસ્તો કરીને લીધો છે હવે એટલે કે જમીન અહીંયાથી નીકળવાનું છે રાતે ધીમે ધીમે અમે નીકળવાના છે અને ઠંડીનો માહોલ પણ તમે જોઈ શકો છો અને અમારી આ સ્ટેટ ઓફ રામાધણીવાળી ગાડી છે અને તમે જો સામે કિરણભાઈ ઉભા છે અંદર જેડીપી બધા અમે નીકળવાના છે ધીરે ધીરે તો બસ બ્લોગમાં તમને દર્શન કરાયા છે અને તમે જોયું છે તો બસ અમારા હવે ડ્રાઈવર સાહેબ આવી ગયા છે અને હવે અમારે નીકળવાનું છે તો બસ હવે ધીરે ધીરે અમે નીકળવાના છે તો જય બાબારી જેડીભાઈ જય બાબારી સાગરભાઈ જય બાબારી તો બસ હવે અમે ધીરે ધીરે અહીંયાથી નીકળવાના છે